હેલો ફ્રેન્ડ્સ, ફ્લુઇડ મિકેનિક્સ અને હાઇડ્રોલિક મશીન્સના જીટીયુ પેપર સોલ્યુશન સિરીઝમાં તમારું સ્વાગત છે. હું શિવમ મોદી અને આજના વિડીયોમાં એફએમએચએમના પેપર નંબર 2 વિન્ટર 2023ના ન્યુમેરિકલ્સ ડિસ્કસ કરીશું. સો ફ્રેન્ડ્સ, લેટ્સ બિગિન. પેપર નંબર 2 જીટીયુ વિન્ટર 2023. ફર્સ્ટ એક્ઝામ્પલ કે જે ક્વેશ્ચન 1C માં પૂછાયેલું છે. અ લિક્વિડ પોઝિસિસ સ્પેસિફિક ગ્રેવિટી 1.3. પ્રેશર હેડ આપેલું છે 40 મીટર. કન્વર્ટ ઇટ ઇન્ટુ કિલો પાસ્કલ. આ જે પ્રેશર હેડને 40 મીટર પ્રેશર હેડ છે એને કિલો પાસ્કલમાં કન્વર્ટ કરવાનું છે. સો ફર્સ્ટ ઓફ ઓલ વી રાઇટ ધ ડેટા ગિવન. સ્પેસિફિક ગ્રેવિટી 1.3. એચ હેડ આપેલું છે 40 મીટર. પ્રેશર હેડ છે. સો ફાઇન્ડ પ્રેશર હેડ ઇન્ટુ કિલો પાસ્કલ. પ્રેશરના યુનિટ કન્વર્ઝન યાદ રાખવાના છે. 1 બાર ઇઝ ઇક્વલ ટુ 10⁵ પાસ્કલ એન્ડ 1 કિલો પાસ્કલ ઇઝ ઇક્વલ ટુ 1000 પાસ્કલ એન્ડ 1 પાસ્કલ ઇઝ ઇક્વલ ટુ 1 ન્યૂટન પર મીટર સ્ક્વેર. તો આ જે કન્વર્ઝન્સ આપણે યાદ રાખવાના છે. તો જે ઇક્વેશન છે પ્રેશર હેડનું, રો જી એચ. રો છે ડેન્સિટી ઓફ વોટર લિક્વિડ, જી ગ્રેવિટેશનલ ફોર્સ એન્ડ એચ દેટ ઇઝ હેડ. અને સ્પેસિફિક ગ્રેવિટીનું ઇક્વેશન છે ડેન્સિટી ઓફ લિક્વિડ ડિવાઇડેડ બાય ડેન્સિટી ઓફ વોટર. ડેન્સિટી ઓફ વોટર 1000 જે આપણને ખબર છે. સો વી સ્ટાર્ટ ધ કેલ્ક્યુલેટિંગ ધ એક્ઝામ્પલ. સ્પેસિફિક ગ્રેવિટી, it is the ratio of density of liquid to the density of water, and specific gravity is given in example 1.3 and density of water is 1000. So density of liquid is 1300 kg per meter cube. પ્રેશરનું ઇક્વેશન એપ્લાય કરીએ આપણે. રો જી એચ, એમાં રો જે છે ડેન્સિટી ઓફ લિક્વિડ છે 1300, જી ગ્રેવિટેશનલ ફોર્સ અને એચ હેડ એ ઓલરેડી આપેલું છે એક્ઝામ્પલમાં. સો બધાની વેલ્યુ પુટઅપ કરીએ 1 બાય 1. 1300 મલ્ટીપ્લાય બાય 9.81 મલ્ટીપ્લાય 40. તો આપણને આન્સર મળશે 510 120 પાસ્કલ. હવે એને આપણે કિલો પાસ્કલમાં કન્વર્ટ કરીશું, જે આ કન્વર્ઝનનો ઉપયોગ કરીને, ડિવાઇડેડ બાય 1000. સો આન્સર આવશે 510.12 કિલો પાસ્કલ. તો બહુ જ ઇઝી એક્ઝામ્પલ છે આરો મિત્રો. 2 સ્ટેપમાં એક્ઝામ્પલ ગણી શકાય, પણ મેં થોડા અહીંયા સ્ટેપ વધારે લખેલા છે જેથી કરીને તમને સમજણ પડે. એક્ઝામ્પલ નંબર 2 કે જે ક્વેશ્ચન 1C ઓરમાં પૂછાયેલો છે. અ રેક્ટેન્ગ્યુલર ઓરિફિસ 3 મીટર વાઇડ એન્ડ 2.5 મીટર ડીપ. એની પહોળાઈ અને ડેપ્થ, ઊંચાઈ આપેલી છે. ડિસ્ચાર્જિંગ વોટર ફ્રોમ અ ટેન્ક. ઇફ ધ વોટર લેવલ ઇન ટેન્ક ઇઝ 6 મીટર એબોવ. જો ટાંકીમાં પાણીનું સ્તર ઓરિફિસની ટોચની ધારથી 6 મીટર ઉપર હોય તો ઓરિફિસ દ્વારા થતો ડિસ્ચાર્જ શોધવાનો છે. અહીં કોએફિશિયન્ટ ઓફ ડિસ્ચાર્જ સીડી આપેલો છે 0.6. તો 1 બાય 1 ડેટા ગિવન લખી નાખીએ. રેક્ટેંગલ ઓરિફિસનું ડાયમેન્શન આપેલું છે, પહોળાઈ અને ઊંચાઈ. સો વી કેન કેલ્ક્યુલેટ ધ એરિયા, વિડ્થ ઇન્ટુ ડેપ્થ. તો આપણને એરિયા મળશે 7.5 મીટર સ્ક્વેર. એચ આપેલું છે 6 મીટર, હેડ આપેલું છે, અને સીડી કોએફિશિયન્ટ ઓફ ડિસ્ચાર્જ આપેલું છે 0.6. નાઉ થિયોરિટિકલ ડિસ્ચાર્જનું ઇક્વેશન આપણને ખબર છે, એરિયા ઇન્ટુ વેલોસિટી, થિયોરિટિકલ વેલોસિટી. અને બીજું જે ઇક્વેશન છે કોએફિશિયન્ટ ઓફ ડિસ્ચાર્જનું, ઇટ ઇઝ ધ રેશિયો ઓફ એકચ્યુઅલ ડિસ્ચાર્જ બાય ઓરિફિસ એન્ડ divided by theoretical discharge by orifice. Now we can calculate by applying this both equation. So first of all, applying this equation, Q theoretical is equal to area A into V. સિમ્પલ કન્ટિન્યુટી ઇક્વેશન છે મિત્રો. તો એરિયા આપણને ખબર છે 3 into 2.5 is equal to 7.5 મીટર સ્ક્વેર એન્ડ વેલોસિટી √2gh. તો આપણે વેલ્યુ પુટઅપ કરીએ અંદર. એચ આપણને ખબર છે 6 મીટર. ઓકે, તો વેલ્યુ 1 બાય 1 એને કેલ્ક્યુલેટ કરીએ કેલ્ક્યુલેટરમાં. તો થિયોરિટિકલ ડિસ્ચાર્જ મળશે 81.3 મીટર ક્યુબ પર સેકન્ડ. Now we have applying the second equation, coefficient of discharge CD. It is the ratio of actual discharge to the theoretical discharge. થિયોરિટિકલ ડિસ્ચાર્જ મિત્રો ફાઇન્ડ આઉટ કરી દીધો છે અને સીડીની વેલ્યુ આપણને ખબર છે. તો એકચ્યુઅલ ડિસ્ચાર્જ આ રીતના શોધી શકાશે. સીડીની વેલ્યુ પુટ કરીએ 0.6 મલ્ટીપ્લાય 81.3. તો આન્સર આવશે 48
0.82 મીટર ક્યુબ પર સેકન્ડ. તો બહુ સિમ્પલ એક્ઝામ્પલ છે. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 3 કે જે ક્વેશ્ચન 2C માં પૂછાયેલો છે. વોટર ઇઝ ફ્લોઈંગ ફ્રોમ હોરિઝોન્ટલ વેન્ચુરીમીટર. આ એક વેન્ચુરીમીટરનો એક્ઝામ્પલ છે. હેવિંગ ઇનલેટ ડાયામીટર 35 સેન્ટીમીટર એન્ડ થ્રોટ ડાયામીટર 20 સેન્ટીમીટર. પીઝોમીટરનું રીડિંગ એટ ઇનલેટ એટલે વેન્ચુરીમીટરના ઇનલેટ ઉપરનું રીડિંગ છે 85 સેન્ટીમીટર અને થ્રોટ આગળનું રીડિંગ છે 45 સેન્ટીમીટર. કોએફિશિયન્ટ ઓફ ડિસ્ચાર્જની વેલ્યુ આપેલ છે 0.98. દેન કેલ્ક્યુલેટ વોટર ફ્લો રેટ ઇન લીટર પર સેકન્ડ. ફ્લો રેટ પાણીનો પ્રવાહ શોધવાનો છે લીટર પર સેકન્ડમાં. તો ડેટા ગિવન 1 બાય 1 લખી નાખીએ. ફર્સ્ટ ઓફ ઓલ D1 એટલે ઇનલેટ ડાયામીટર આપેલો છે 35 સેન્ટીમીટર, એને મીટરમાં કન્વર્ટ કર્યો છે. D2 કે જે થ્રોટ ડાયામીટર આપેલો છે 20 સેન્ટીમીટર, તો એને મીટરમાં કન્વર્ટ કર્યો. પ્રેશર હેડ આપેલું છે ઇનલેટ આગળનું 80 સેન્ટીમીટર, પ્રેશર હેડ એટ થ્રોટ એ 40 સેન્ટીમીટર આપેલું છે અને CD કોએફિશિયન્ટ ઓફ ડિસ્ચાર્જની વેલ્યુ આપેલી છે. અહીં તમે મિત્રો એનિમેશનમાં જોઈ શકો છો એક વેન્ચુરીમીટર બતાવેલ છે. જે આ સેક્શન જે છે ઇનલેટ સેક્શન છે અને આ જે છે ગ્રેજ્યુઅલી ડિક્રીઝિંગ સેક્શન આ થ્રોટ આગળનો સેક્શન છે. તો આ જે D1 છે અને આ D2 છે. પ્રેશર હેડ રિસ્પેક્ટિવલી બંને જગ્યાના આપેલા છે ઇનલેટ અને થ્રોટના. ઇનલેટ આગળનું જે પ્રેશર હેડ આપેલું છે 80 સેન્ટીમીટર અને થ્રોટ આગળનું પ્રેશર હેડ આપેલું છે 40 સેન્ટીમીટર. એટલે ખબર છે આપણને કે વેન્ચુરીમીટરમાં ગ્રેજ્યુઅલી જ્યારે સેક્શન રિડ્યુસ થશે ત્યારે પ્રેશર હેડ લોસ થશે અને એઝ વેલ એઝ કાઇનેટિક હેડમાં વધારો થશે. વેલોસિટી વધશે અને પ્રેશર રિડ્યુસ થશે. તો વી હેવ વન ઇક્વેશન actual discharge by venturimeter CD A1 A2. A1 that is area at inlet એ છે A1 અને A2 area at throat. Under root 2GH, H that is venturimeter head and divided by under root A1 square minus A2 square. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે એરિયા 1 અને એરિયા 2 ફાઇન્ડ આઉટ કરવું પડશે. સો એપ્લાઇંગ ધીસ ઇક્વેશન A1 પાઈ બાય 4 D1 સ્ક્વેર. D1 ની વેલ્યુ પુટ કરીશું તો આપણને A1 એરિયા 1 એટ ઇનલેટ આગળનો એરિયા મળશે 0.09621 મીટર સ્ક્વેર. સિમિલરલી A2 એરિયા એટ થ્રોટ તો પાઈ બાય 4 D2 સ્ક્વેર. તો D2 ની વેલ્યુ આપણને ખબર છે અને મીટરમાં પુટ કરવાની છે 0.2. તો A2 ની વેલ્યુ મળશે 0.03141 મીટર સ્ક્વેર. Venturimeter head H, that is difference between the head at inlet and head at throat. So 0.8 minus 0.4, 0.4 meter of water column. Now applying this discharge equation of venturimeter, CD આપણને ખબર છે, that is coefficient of discharge A1 A2 area 2GH under root 2GH divided by under root A1 square minus A2 square. તો 1 by 1 બધી જ વેલ્યુ આપણને ખબર છે. તો એ પુટ કરીએ 0.98 CD છે A1. તો આ જે વેલ્યુ આપણે ફાઇન્ડ આઉટ કરી એરિયા એટ ઇનલેટ, પછી A2 એરિયા એટ થ્રોટ, 2G G દેટ ઇઝ 9.81 અને H એ વેન્ચુરીમીટર હેડ છે 0.4 ડિવાઇડેડ બાય A1 અને A2ની વેલ્યુ પુટ કરીએ અને એને સિમ્પ્લિફિકેશન આપીશું તો આપણને આન્સર જે ડિસ્ચાર્જ જે છે મીટર ક્યુબ પર સેકન્ડમાં મળશે. એને આપણે લીટર પર સેકન્ડમાં કન્વર્ટ કરીશું. 1000 વડે મલ્ટીપ્લાય કરવાથી આન્સર 91.22 લીટર પર સેકન્ડમાં આન્સર મળશે. તો એકદમ ઇઝી એક્ઝામ્પલ આવે છે સ્ટુડન્ટ્સ. વેન્ચુરીમીટરમાં ફક્ત એક આ ઇક્વેશન યાદ રાખવાનું છે જેથી કરીને વેન્ચુરીમીટરના એક્ઝામ્પલ વી કેન કેલ્ક્યુલેટ ઇઝીલી. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 4 જે ક્વેશ્ચન 3C માં પૂછાયેલો છે. ઓઇલ ઇઝ હેવિંગ સ્પેસિફિક ગ્રેવિટી 0.7 એન્ડ વિસ્કોસિટી આપેલી છે 0.1 ન્યૂટન પર મીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ, દેટ મીન્સ પાસ્કલ ઇન્ટુ સેકન્ડ, ફ્લોઈંગ થ્રુ 300 mm ડાયામીટર પાઇપ. પાઇપનો ડાયામીટર આપેલો છે 300 mm અને ઓઇલનો પ્રવાહ રેટ ઓફ ઓઇલ ફ્લો બી આપેલો છે 60 લીટર પર સેકન્ડમાં આપેલો છે. તો એને મીટર ક્યુબ પર સેકન્ડમાં રૂપાંતર કરવું પડશે. દેન ફાઇન્ડ આઉટ રેનોલ્ડ નંબર એન્ડ ટાઈપ્સ ઓફ ફ્લો. સો ડેટા ગિવન લખી નાખીએ આપણે. એસ સ્પેસિફિક ગ્રેવિટી ઓઇલની આપેલી છે 0.7. તો હવે આપણને ઇઝીલી ખબર પડે છે કે જ્યારે સ્પેસિફિક ગ્રેવિટી આપેલી હોય ત્યારે
સીધું 1000 વડે મલ્ટીપ્લાય કરવાથી ઓઇલની ડેન્સિટી મળી જશે એટલે 700 kg/m3. ડાયામીટર ઓફ પાઇપ આપેલું છે 300 mm, 0.3 મીટર. ક્રોસ સેક્શન એરિયા શું થશે તો π/4 d², તો 0.07068 મીટર સ્ક્વેર એ એરિયા થશે પાઇપનો. ડિસ્ચાર્જ આપેલો છે પાઇપમાંથી, જે ઓઇલનો ફ્લો રેટ આપેલો છે 60 લિટર પર સેકન્ડ, તો એને 1000 વડે ડિવાઈડ કરીશું તો મીટર ક્યુબ પર સેકન્ડમાં આપણને મળી જશે 0.06 મીટર ક્યુબ પર સેકન્ડ. સો ફાઇન્ડ આઉટ કરવાનું છે રેનોલ્ડ નંબર અને ટાઈપ્સ ઓફ ફ્લો. હિયર વી એપ્લાઇંગ ધીસ બોથ ઇક્વેશન, સ્પેસિફિક ગ્રેવિટીવાળું જે હમણાં આપણે ડિસ્કસ કરીએ, સ્પેસિફિક ગ્રેવિટી ઉપરથી આપણને ડેન્સિટી મળશે ઓઇલની, બરાબર, અને રેનોલ્ડ નંબર ફાઇન્ડ આઉટ કરવાનું ઇક્વેશન છે ρ/v/μ. રો છે ડેન્સિટી ઓફ ઓઇલ, વી છે વેલોસિટી, ડી ડાયામીટર ઓફ પાઇપ એન્ડ મ્યુ એ છે વિસ્કોસિટી. તો વી હેવ the three kinds of flow. One is laminar flow, then second one is transition flow, and third one is turbulent flow. તો જ્યારે રેનોલ્ડ નંબર 2000 અથવા તેનાથી ઓછો હશે ત્યારે લેમિનાર ફ્લો કહેવાશે. ટ્રાન્ઝિશન ફ્લો જ્યારે 2000થી 4000ની વચ્ચે હશે રેનોલ્ડ નંબર ત્યારે ટ્રાન્ઝિશન ફ્લો કહેવાશે. અને ટર્બ્યુલન્ટ ફ્લો રેનોલ્ડ નંબર 4000થી એની ઉપર હશે તો એને ટર્બ્યુલન્ટ ફ્લો કહેવાશે. તો એ રેનોલ્ડ નંબર ઉપરથી નક્કી થશે કે કયો ફ્લો છે. સો એક્ઝામ્પલ ગણવાનું સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ એપ્લાઇંગ ધી કન્ટિન્યુટી ઇક્વેશન, Q ઇઝ ઇક્વલ ટુ એરિયા ઇન્ટુ વેલોસિટી. સિમ્પલ. તો ફ્લો રેટ ખબર છે 0.06 એન્ડ એરિયા બી આપણે ફાઇન્ડ આઉટ કર્યો 0.07068. તો વેલોસિટી આપણને મળશે 0.8488 મીટર પર સેકન્ડ. એના ઉપરથી સ્પેસિફિક ગ્રેવિટીનું ઇક્વેશન એપ્લાય કરીશું તો એના પરથી ડેન્સિટી ઓફ ઓઇલ મળશે. ડેન્સિટી ઓફ વોટર આપણને ખબર છે 1000, તો એને ગુણવાથી સ્પેસિફિક ગ્રેવિટી જોડે ગુણવાથી ડેન્સિટી ઓફ ઓઇલ આપણને મળશે 700 kg/m3. વી હેવ એપ્લાઇંગ ધીસ રેનોલ્ડ નંબર ઇક્વેશન ρ/v/μ. રો ખબર છે 700, વી પણ ખબર છે આપણને વેલોસિટી 0.8488 મલ્ટીપ્લાય બાય 0.3 જે ડાયામીટર છે 0.3 એન્ડ ડિવાઇડેડ બાય 0.1 જે મ્યુ વિસ્કોસિટી છે, બરાબર. તો રેનોલ્ડ નંબર જે આપણે કેલ્ક્યુલેટરમાં સિમ્પ્લિફિકેશન આપીશું તો 1782 રેનોલ્ડ નંબર આવે છે જે 2000 કરતાં ઓછો છે. તો મિત્રો આપણો ઓબ્વિયસલી ફ્લો થશે લેમિનાર ફ્લો. તો આ રીતના સિમ્પલ એક્ઝામ્પલ પૂછાતા હોય છે. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 5 જે 4Cમાં ક્વેશ્ચન 4Cમાં પૂછાયેલો છે. સિંગલ એક્ટિંગ એન્ડ સિંગલ સિલિન્ડર રેસિપ્રોકેટિંગ પંપ છે જેનું હેડ 35 મીટર ઊંચાઈએ એ પાણી ડિલિવર કરે છે, બરાબર. પંપના આરપીએમ આપેલા છે 40 આરપીએમ અને સિલિન્ડરનો ડાયામીટર આપેલો છે 20 સેન્ટીમીટર એન્ડ સ્ટ્રોક લેન્થ આપેલી છે 35 સેન્ટીમીટર. તો વી હેવ ફાઇન્ડ ધ થિયોરિટિકલ ડિસ્ચાર્જ ઇન લિટર પર સેકન્ડ એન્ડ થિયોરિટિકલ પાવર રિક્વાયર્ડ ઇન KW, કિલોવોટમાં પાવર શોધવાનો છે. સૌ પ્રથમ ડેટા ગિવન લખી નાખીએ. ડાયામીટર, સિલિન્ડરનો ડાયામીટર આપણને આપેલો છે 20 સેન્ટીમીટર, એને મીટરમાં કન્વર્ટ કરી નાખીએ. સ્ટ્રોક લેન્થ આપેલી છે 35 સેન્ટીમીટર, એને 100 વડે ડિવાઈડ કરીને મીટરમાં કન્વર્ટ કરી દઈએ 0.35 મીટર. ડિસ્ચાર્જ હેડ આપેલું છે 35 મીટર, દેન આરપીએમ 40. તો ફાઇન્ડ પાવર રિક્વાયર્ડ ટુ ડ્રાઈવ ધ પંપ. હિયર ઇઝ ધ એનિમેશન ઓફ સિંગલ એક્ટિંગ સિંગલ સિલિન્ડર રેસિપ્રોકેટિંગ પંપ. આ જે છે એ સમ્પ આપેલો છે જ્યાં આગળ જે ગ્રાઉન્ડ લેવલના વોટરને પંપ મારફતે આ ડિલિવરી લાઇન છે અને આ સક્શન લાઇન છે એના મારફતે ઓવરહેડ ટેન્કમાં ડિલિવર કરવાનું છે. અહીંયા હેડ આપેલું છે 35 મીટર એટલે આ અને પંપથી જે આ હાઇટ આપેલી છે એ 35 મીટર આપેલી છે. અને આ જે સિલિન્ડર છે અને જે ડાયામીટર આપેલો છે 20 સેન્ટીમીટર અને સ્ટ્રોક લેન્થ સિલિન્ડરની જે લેન્થ જે છે એ આપેલી છે 35 સેન્ટીમીટર. ઓકે. તો ડિસ્ચાર્જનું ઇક્વેશન આપણે જાણીએ છીએ. રેસિપ્રોકેટિંગ પંપનું ડિસ્ચાર્જનું ઇક્વેશન છે LAN ડિવાઇડેડ બાય 60. L સ્ટ્રોક લેન્થ છે, એ છે એરિયા છે સિલિન્ડરનો એરિયા જે આપણે π/4 d² ડાયામીટરથી શોધી શકીશું. N આરપીએમ છે ડિવાઇડેડ બાય 60. થિયોરિટિકલ પાવરનું ઇક્વેશન છે ρg QH. રો દેટ ઇઝ ડેન્સિટી ઓફ લિક્વિડ
means water, G gravitational force, Q actual discharge, and H that is head. First we have applying equation of discharge, LAN divided by 60. તો L ની વેલ્યુ પુટ કરીએ 0.35 સ્ટ્રોક લેન્થ, એરિયા પાઈ બાય 4 ડી સ્ક્વેર, 0.2 ડાયામીટર આપેલો છે અને N RPM 40 ડિવાઇડેડ બાય 60. સિમ્પ્લિફિકેશન આપીશું કેલ્ક્યુલેટરમાં તો આપણને આન્સર મળશે મીટર ક્યુબ પર સેકન્ડમાં 0.007329. એને 1000 વડે મલ્ટીપ્લાય કરવાનું છે જેથી કરીને આન્સર લીટર પર સેકન્ડમાં મળશે ડિસ્ચાર્જ 7.32 લીટર પર સેકન્ડ. નાઉ થિયોરિટિકલ પાવરનું ઇક્વેશન એપ્લાય કરીશું રો જી ક્યુ એચ. તો રો એ છે 1000, વોટર છે એટલે જી ગ્રેવિટેશનલ ફોર્સ, ક્યુ જે ફાઇન્ડ આઉટ કર્યું મીટર ક્યુબ પર સેકન્ડમાં વેલ્યુ મૂકીશું. આને ખાસ ધ્યાન રાખવાનું છે લીટર પર સેકન્ડમાં નથી મૂકવાની પણ મીટર ક્યુબ પર સેકન્ડમાં ડિસ્ચાર્જની વેલ્યુ મૂકવાની છે. એચ હેડ 35 મીટર એ ઓલરેડી રકમમાં આપેલું છે તો સિમ્પ્લિફાય કરીશું તો વોટ આન્સર વોટમાં મળશે 2516.41 વોટ. જેને 1000 વડે ડિવાઈડ કરીશું તો પાવર રિક્વાયર્ડ ટુ ડ્રાઈવ ધ પંપ 2.51 કિલોવોટ, 2.51 કિલોવોટ પાવરની જરૂર પડશે. અહીં મિત્રો તમને થોડું એ નોલેજ આપી દઉં કે એક્ઝામિનરે અહીં થિયોરિટિકલ પાવરની વાત કરી છે પણ એકચ્યુઅલી થિયોરિટિકલ પાવર જેવું ના હોય કારણ કે આપણે પંપની એફિશિયન્સી કેલ્ક્યુલેટ કરીએ તો આઉટપુટ પાવર ડિવાઇડેડ બાય ઇનપુટ પાવર હોય. તો આજે થિયોરિટિકલ પાવરની જગ્યાએ એકચ્યુઅલ પાવર વર્ડ યુઝ કરવાનો હોય છે, બરાબર, અથવા તો ઇનપુટ પાવરનો વર્ડનો યુઝ કરવાનો હોય છે. તો આ રીતનું છે. તો અહીંયા જે થિયોરિટિકલ પાવર, જો થિયોરિટિકલ પાવર આ જે એક્ઝામ્પલમાં જે વર્ડિંગ આવે છે એ આઉટપુટ પાવર આપણે શોધ્યો છે, પંપમાંથી કેટલો આઉટપુટ નીકળે છે તો એ એનું ઇક્વેશન છે. જો અંદર એફિશિયન્સી આપેલી હોત, રકમમાં પંપની એફિશિયન્સી આપેલી હોત તો પંપનો ઇનપુટ પાવર આપણે શોધી શકતા હોત. તો અહીં લિટલ કન્ફ્યુઝન છે થોડું. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 6 કે જે ક્વેશ્ચન 5B માં પૂછાયેલો છે. ફાઇન્ડ આઉટ ધ સ્પેસિફિક સ્પીડ ઓફ સેન્ટ્રીફ્યુગલ પંપ. તો સેન્ટ્રીફ્યુગલ પંપની સ્પેસિફિક સ્પીડ ફાઇન્ડ આઉટ કરવાની છે, બરાબર. તો પંપ દ્વારા કેટલું હેડ ડેવલપ કરવામાં આવે છે તો 25 મીટર. પંપની આરપીએમ આપેલા છે 850 આરપીએમ. પંપ દ્વારા થતો ડિસ્ચાર્જ બી આપેલો છે 875 લીટર પર સેકન્ડમાં આપેલો છે, બરાબર. તો એને આપણે મીટર ક્યુબ પર સેકન્ડમાં કન્વર્ટ કરવાની જરૂર પડશે. તો સેન્ટ્રીફ્યુગલ પંપની સ્પેસિફિક સ્પીડ શોધો. તો ડેટા ગિવન ફર્સ્ટ ઓફ ઓલ લખી નાખીએ. ટોટલ હેડ આપેલું છે 25 મીટર, ક્યુ ડિસ્ચાર્જ આપેલો છે 875 લીટર પ્રતિ સેકન્ડ. તો એને મીટર ક્યુબ પર સેકન્ડમાં રૂપાંતર કરેલું છે 1000 વડે ડિવાઈડ કરીને. આરપીએમ આપેલા છે 850. ધેન ફાઇન્ડ આઉટ ધી સ્પેસિફિક સ્પીડ ઓફ સેન્ટ્રીફ્યુગલ પંપ. તો મિત્રો અહીં આપણે વારંવાર એક એક્ઝામ્પલ પહેલાં વાંચી લઈએ છીએ પછી એમાં શું ડેટા આપેલા છે એ ડેટા ગિવન એ વ્યવસ્થિત લખવાનું રહેશે અને યુનિટ જે છે એ વ્યવસ્થિત એને કન્વર્ઝન કરવાના રહેશે ત્યારે આપણો એક્ઝામ્પલ એ સાચો ગણાશે. અહીંયા સેન્ટ્રીફ્યુગલ પંપ દર્શાવેલ છે મિત્રો. આ જે છે એ સક્શન લાઇન છે અને આ જે છે ડિલિવરી લાઇન છે. આ ઇમ્પેલર ફરે છે. જે સક્શન લાઇન જે છે બતાવે છે એ ઇમ્પેલર આઈ જે સેન્ટ્રલીમાં પાણી ઇનલેટ થાય છે અને તે ઇમ્પેલર દ્વારા ફરીને એ બહારની સાઈડ સેન્ટ્રીફ્યુગલ એક્શન દ્વારા પમ્પિંગ ઇફેક્ટ આવે છે અને એ ઓવરહેડ ટેન્કમાં જાય છે. તો આ રીતે સેન્ટ્રીફ્યુગલ પંપ વર્ક કરે છે. સો વી હેવ ધ ઇક્વેશન ઓફ સ્પેસિફિક સ્પીડ એન આરપીએમ છે, બરાબર, અંડર રૂટ ક્યુ, ક્યુ દેટ ઇઝ ડિસ્ચાર્જ જે ઓલરેડી આપેલો છે, એચ હેડ and we know this 1 meter cube per second is equal to 1000 liter પ્રતિ સેકન્ડ. સો સ્ટાર્ટ કરીએ એક્ઝામ્પલ ગણવાનું. સો સિમ્પલ છે આ તો એક્ઝામ્પલ. સ્પેસિફિક સ્પીડનું ઇક્વેશન એપ્લાય કરવાનું છે. આ ઇક્વેશન યાદ રાખવાનું છે. તો એમાં આરપીએમની વેલ્યુ પુટ કરીએ. એન એટલે 850 આરપીએમ, ક્યુ ડિસ્ચાર્જ 0.875 મીટર ક્યુબ પર સેકન્ડમાં વેલ્યુ પુટ કરવાની છે. એચ that is 25 meter head raised to 3 divided by 4 અને સિમ્પ્લિફિકેશન આપીશું તો આપણને સ્પેસિફિક સ્પીડ ઓફ સેન્ટ્રીફ્યુગલ પંપ મળશે 71.11 આરપીએમ. તો આ રીતના બહુ જ ઇઝી એક્ઝામ્પલ પૂછાતા હોય છે.
તો મિત્રો ફ્લુઇડ મિકેનિક્સ એન્ડ હાઇડ્રોલિક મશીન્સના ટોટલ પેપર 1 જે જીટીયુ વિન્ટર 2024માં અને પેપર 2 જે જીટીયુ વિન્ટર 2023માં પૂછાયેલું છે એ ડિસ્કસ કર્યા. આમાં તમને કોઈ બી પ્રકારની ક્વેરી હોય તો એમાં તમે જે વિડીયોના કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરી શકો છો, અથવા વધારે ક્વેરી હોય તો તમે ઈમેલ કરી શકો છો. અને મારો મોબાઈલ નંબર બી અંદર એટેચ છે. અને આ પ્રકારના જો તમે કન્ટેન્ટ ગમતા હોય તો મારી ચેનલમાં જોડાયેલા રહો. And if you like this content, then please share and subscribe this video. Jai Hind.